મહેસાણા શહેરમાં લૂંટ કરનારા બેની રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી। મહેસાણા શહેરમાં એક જ દિવસમાં 3 લૂંટ આચરવાનો મામલો હતો। મહેબૂબ સિંધી અને સુલતાન ઉર્ફે ડેરી સિંધીને આ મામલે કરાઈ હતી ધરપકડ। આ બે શખ્સોએ એક જ દિવસમાં મહેસાણા શહેરમાં 3 લૂંટના ગુના આચર્યા હતા। આ કેસમાં જેલમાં બંધ બંને આરોપીઓને રેગ્યુલર જામીન અરજી ફગાવાઈ। મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલના આધારે ફગાવાઈ જામીન અરજી। મહેબૂબ સિંધી અગાઉ 8 ગુનામાં સંડોવાયેલો અને સુલતાન અગાઉ 5 ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો સામે આવી છે। આ બંને શખ્સો લૂંટ અને શરીર સંબંધી ગુના આચરવા ટેવાયેલા હતા। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકના આરોપીઓને લવાયા તેના ફાઇલ વિડીયો પણ જોઈ શકાય છે। વધુ સમાચારોને અપડેટ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।